હેલો સ્ટુડન્ટ્સ, મારા ધોરણ 12ના યોદ્ધાઓ જ કહું ને. 12માં માર્ચ મહિનામાં 2025માં બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો તમે, તેવા મારા વોરિયર્સ. કેમ છો બધા? મજામાં ને? ચલો, એન્ડ્સ યુનિટ 5 એન્ડ્સનો પાર્ટ 1 આપણે જોયો હતો. આજે પાર્ટ 2માં આપણે મળ્યા છે. મસ્ત મસ્ત કીડીઓ વિશે નવી નવી જાણકારી મળે છે અને બહુ મજા આવે છે, હે ને? તો આગળ હજુ કેટલું જાણવાનું બાકી છે. કાલે શીખ્યા આટલું શીખ્યા, આજે બીજું એટલું શીખવાનું બાકી છે. તો ફટાફટ આપણે પાઠની શરૂઆત કરી દઈએ. ચલો. નોટ ઓલ સાયન્ટિસ્ટ. મગજમાં સ્ટુડન્ટ ફરે છે, હે ને? નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. ઘણા બધા સાયન્ટિસ્ટ છે ને, બધાની, પણ કેટલાય સાયન્ટિસ્ટે આ વસ્તુ સ્વીકારી નથી જે એન્ટના ફેક્ટ છે. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ. પણ તમે લોકો આમાંના કેટલાય ફેક્ટ એટલે એમના વિશે, જે કીડી વિશે માહિતી છે એ, એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. તમે જાતે પોતાનો ઓપિનિયન એટલે મત બાંધી શકો છો. આજે આપણે ફેક્ટ્સની વાત કરીએ છીએ ને, એન્ડ્સની, એ બધા સાયન્ટિસ્ટે સ્વીકારી નથી. એટલે તમે પણ શું કરી શકો છો? તમારો જાતે મત સ્વીકારી શકો છો, હે ને? ચલો આગળ જોઈએ. ધીસ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. હવે એવી પણ એન્ડ્સ છે જે શું કરે છે? ફાર્મિંગ કરે છે. નવી લાગે છે ને? ફાર્મિંગ એટલે ખેતી. આપણે તો ખેતી કરતા હોઈએ, એન્ડ્સ પણ ખેતી કરે છે. એટલે એવી એન્ડ્સ છે જે શું કરે છે? ફાર્મિંગ કરે છે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took the farming. આમ જોવા જઈએ તો મોટો લીપ છે. લીપ એટલે કૂદકો છે, LEAP. કોનો કૂદકો છે? માણસોનો. કેમ? એમને જે ફાર્મિંગ ચાલુ કર્યું ને એના માટે. પહેલા માણસ શું કરતું હતું? હન્ટર હતા. હન્ટર એટલે શિકારી. જીંગાલાલા હું, હે ને? ખેતરમાં રહેવાનું, ખેતર નહીં પણ જંગલમાં રહેવાનું, ખાવું પીવું મોજ કરવું, જીંગાલાલા હું, હે ને? પણ પછી ધીમે ધીમે શું કરવા માંડ્યા? ખેતી કરવા માંડ્યા. તો એ શું બતાવે છે? આપણી પ્રોગ્રેસ બતાવે છે. મોટો એક જમ્પ હતો આપણી પ્રોગ્રેસ તરફનો. પછી એમને શું ચાલુ કર્યું? ફાર્મિંગ ચાલુ કર્યું. સિમિંગલી એટલે એવી જ રીતે the umbrella ants of South America have taken the same step in their small way. આપણી જેમ જ ક્યાંની? સાઉથ આફ્રિકાની એન્ટ્સ, કીડીઓએ. નામ શું છે? અમ્બ્રેલા એન્ટ્સ. એનું નામ જ એવું છે, અમ્બ્રેલા એન્ટ્સ. એમને શું કર્યું? એક સ્ટેપ લીધું નાનું, એટલે એમને પણ ફાર્મિંગ શરૂ કરી. એ ફાર્મિંગ કરે છે સાઉથ આફ્રિકાની એન્ટ્સ. They are called by that name because, એમનું નામ કેમ અમ્બ્રેલા એન્ટ છે? Because they are often seen carrying a large piece of leaf over their heads. કેમ એમનું નામ અમ્બ્રેલા એન્ટ છે? કારણ કે જ્યારે જતી હોય ને ત્યારે મોટું પીસ પાનનું, લીફ એટલે પાન, ઓવર ધેર હેડ્સ એમના માથા ઉપર રાખે છે, લાઈક અમ્બ્રેલા. ફોટામાં દેખાશે, જોઈ લો તમે. એટલા માટે એનું નામ અમ્બ્રેલા એન્ટ્સ છે. અમ્બ્રેલા એટલે છત્રી, એટલા માટે એનું નામ શું છે? અમ્બ્રેલા. દે ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. અને આ જે પાન છે ને ઉપર રાખેલું, ક્યાં લઈ જાય છે? એમના નેસ્ટ તરફ. નેસ્ટ એટલે એવું નહીં વિચારવાનું પક્ષીનો માળો હોય ને એની વાત કરી છે, કીડીઓનું દરની વાત કરી છે. વેર દે chew them up nicely. chew, CHEW. ચ્યુ કરવું એટલે ચાવવું. પાનને શું કરે છે? ચ્યુ કરી જાય છે, નાઇસલી ચાવી જાય છે. નામ શું છે ખબર છે? તમે ખાવ છો એનું, ચ્યુઇંગમ. નામ એવું છે, ચ્યુઇંગમ. પણ આપણે શું બોલીએ છીએ? ચિંગમ કરી નાખ્યું. પણ ખરેખર એ શું છે? CHEWING, ચ્યુઇંગમ. ચ્યુઇંગ એટલે ચાવવું. એ ખાઈ જાય છે. દે મેક બેડ્સ ઓફ ધીસ chewed up leaves. અને પછી શું કરે છે? આ જે ચાવેલા પાન છે ને એનો બેડ બનાવે છે.
ઓન ધીસ બેડ્સ ગ્રો કાઇન્ડ ઓફ ફંગસ. હવે બેડ એટલે શું? તો આપણે ખેતી કરતા હોય ને, બેડ એટલે પથારીની વાત નથી, પરંતુ ખેતી કરતા હોય ખેતરમાં જે ક્યારા હોય છે ને એની વાત કરે છે, એને બેડ્સ કહેવાય. તો એ શું કરે છે? એવા જે ચાવેલા જે પાન હોય છે નાના ક્યારા બનાવે છે અને એમાં શું ઉગે છે? એક ફંગસ ઉગે છે. ફંગસ એટલે કેવું? બિલાડીના ટોપ હોય ને એ ટાઈપની એવું ફંગસ ત્યાં ઉગે છે. વિચ ઇઝ ફૂડ ઓફ એન્ટ્સ. અને એ ફંગસ શું કરે છે? એન્ટ્સનો ખોરાક છે ફંગસ. એટલે આફ્રિકાની જે આ કીડી છે એ અમ્બ્રેલા એન્ટ્સ એ શું કરે છે? પોતાની ઉપર મોટું પાન લઈને આવે છે, પીસ ઓફ પાન લીવ્સ, અને પછી પીસ ઓફ લીફ, અને પછી એને શું કરે છે? ચૂ કરી નાખે છે, મસ્ત રીતે ચાવી નાખે છે. એનું બેડ એટલે ક્યારા કરે છે અને એની ઉપર આ જે ફંગસ છે ને ગ્રો થાય છે અને એ એમનો ખોરાક છે. ધેન ધેર આર એન્ટ્સ ધેટ ડોમેસ્ટિકેટ કાઉસ એન્ડ મિલ્ક ધેમ. હવે બીજી એન્ટની વાત કરી. એ કોણ છે? ડોમેસ્ટિકેટ છે. એ કાઉસ છે. એટલે કે જે એન્ટ્સ છે ને એમાં એક પ્રકાર છે, એનું નામ આપ્યું છે કાઉ એન્ટ્સ. એન્ડ મિલ્ક ધેમ. એ શું આપે છે? દૂધ આપે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉસ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. અને આ જે કાઉસ છે ને એટલે કે એન્ટમાં જે પ્રકાર છે એને કાઉ છે ને એનું નામ શું આપ્યું છે? ગ્રીન ફ્લાય. શું નામ આપ્યું છે? ગ્રીન ફ્લાય. ધીસ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ. અને એ આ જે ગ્રીન ફ્લાય હોય છે ને આ પ્રકારની એન્ટ્સ એ ક્યાં જોવા મળે છે? તો એ રોઝ લીવ્સ એટલે ગુલાબની જે પાન હોય ને એની પર જોવા મળે છે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીસ. બીસ એટલે કઠોળ. બીસ એટલે કઠોળ. કઠોળના પાન ઉપર પણ જોવા મળે છે. ગુલાબના પાન ઉપર પણ જોવા મળે છે અને કઠોળના પાન ઉપર પણ જોવા મળે છે. દે ગીવ આઉટ અ સ્વીટ. અને એમાંથી શું બહાર આવે છે? સ્વીટ, રસ બહાર આવે છે. હની લાઈક લિક્વિડ. રસ કેવો આવે છે? મધ હોય ને એવો રસ બહાર આવે છે. વિચ ધ એન્ટ્સ રેલિશ અ લોટ. અને એ લોકો શું કરે છે? જે મધ જેવો રસ બહાર આવે છે ને એને રેલિશ કરે છે. રેલિશ કરવું એટલે એન્જોય કરવું, મસ્ત પીવાનું, મજા કરવાની. એ જે મધ જેવો હની જેવો રસ આવે છે ને એને પીવે છે, મજા કરે છે. આ ગ્રીન ફ્લાય હોય છે ને એ હની રસ આપે છે, જેને શું કહેવાય છે? આપણે મિલ્ક કહીએ છીએ કે દૂધ આપે છે. દૂધ એટલે કે એ હની આપે છે. અને પછી બીજી બધી કીડીઓ એ પીવે, મજાથી આરામ કરે, જલસા, બાકી પાર્ટી. So the ants take these green flies to their nest and keep them there. એટલા માટે એન્ટ્સ શું કરે છે? આવી જે ગ્રીન ફ્લાઈસ હોય ને એમને પોતાના નેસ્ટમાં લઈ જાય છે, દરમાં લઈ જાય છે અને ત્યાં રાખે છે. કેમ? દૂધ તો જોઈએ ને, આપણે નથી જોતું. એમ શું કરે? આવી કીડીઓને લઈ જાય પોતાના દરમાં અને ત્યાંથી એમાંથી રસ બહાર કાઢે, હની, અને પછી એ પીવે અને રેલિશ એન્જોય કરે. દે ફીડ ધેમ. ધે ફીડ ધેમ એટલે ફીડ એટલે ખવડાવવું, ઈટ એટલે ખાવું, ફીડ એટલે ખવડાવવું. એ એમને ખવડાવે પણ છે. પ્રોટેક્ટ ધેમ એમને સાચવે છે. આપણે ઘરે કેવું ગાય ભેંસ રાખતા હોય તો આપણે એને ખાવા આપીએ, એને સાચવીએ, એમ એ શું કરે? ગ્રીન ફ્લાયને પાળે છે, પેટ, અને એને સરસ મજાનું ખવડાવે છે, ફીડ કરે છે અને પ્રોટેક્ટ કરે છે. બીજા બધાથી એમનું રક્ષણ પણ કરે છે, એમને સાચવે પણ છે. ફ્રોમ ધેર એનિમીઝ. એમનામાં પણ હોય દુશ્મનો, એ દુશ્મનોથી બચાવે છે, રક્ષણ કરે છે, એમને ખવડાવે છે. એન્ડ દે મિલ્ક ધેમ. અને પછી એમનું દૂધ દોવે છે, મિલ્ક લે છે. કેવી રીતે? પ્રેસિંગ ધેર સાઇડ્સ. દૂધ કેવી રીતે કાઢે છે? તો પ્રેસિંગ ધેર સાઇડ્સ એટલે જે કીડીઓ હોય ને એની બંને બાજુ હોય એ ધીમે જેન્ટલી, આગળ લખ્યું છે જો, જેન્ટલી એટલે એકદમ નમ્રતાથી ધીમેથી આમ દબાય, જોરથી દબાય બિચારી પૂરી થઈ જાય. એટલે ધીમેથી દબાવે છે. મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હનીસ. અને ધીમે રહીને બે બાજુ આમ દબાવે ને એટલે એનામાંથી હની બહાર આવે છે. મેકિંગ આઉટ ધ હની ફ્રોમ. એમાંથી હની બહાર આવે છે અને એ હની એ પીવે છે ને એન્જોય કરે છે. આ રીતે છે. ટોલ્ડ પ્લે ગેમ્સ. આપણે છે ને એવું કહી શકાય છે, વી આર ટોલ્ડ એટલે એવું કહેવામાં આવ્યું છે આપણને કે એન્ટ્સ છે ને એ પ્લે ગેમ્સ, ગેમ પણ રમે છે. નર્સ ધેર સિક. નર્સ એટલે કે સાચવવું, સાચવણી કરવી, એટલે કે સંભાળ રાખવી. બીમાર પડે એન્ટ્સ, તકલીફ થાય તેમની સંભાળ પણ રાખે છે, એવું પણ કરે છે. એન્ડ બ્યુરી ધેર ડેડ. અને મૃત્યુ પામે ને
તો એને બ્યુરીડ એટલે દાટી પણ દે છે. They see that each one in the nest does its share of the work. એવું જોવામાં આવ્યું છે કે એ જોવે પણ છે, ધ્યાન પણ રાખે છે કે દરેકને સોંપાયેલું કામ એ વ્યક્તિ કરે છે, એવું ધ્યાન પણ કીડીઓ રાખે છે. They see તે જોવે છે that each one in the nest એટલે કે દરમાં રહેલી દરેક કીડી does its share of the work, એને સોંપાયેલું કામ એ કરે છે. And that no one is allowed to be indolent. No one એટલે કોઈને એવી ઇજાજત નથી, કોઈને એવી મંજૂરી નથી, કોઈ વ્યક્તિ અલાઉડ એટલે કોઈને એવી મંજૂરી નથી કે શું કરીને ઇન્ડોલેન્ટ. ઇન્ડોલેન્ટ એટલે આળસુ, લેઝી. ઇન્ડોલેન્ટ એટલે લેઝી, LAZY. લેઝીની જેમ કોઈ પણ વ્યક્તિ પડી રહે એવું કોઈને અલાઉડ છે નહીં. બધાને સોંપાયેલું કામ બધાએ કરવાનું છે, લેઝીની જેમ પડી રહેવાનું નથી. All these suggest that ants have highly developed social sense. અને એમને સોશિયલ સેન્સ પણ છે, સામાજિક પણ છે કીડીઓ. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ. કદાચ આપણી જેમ ગવર્મેન્ટની સિસ્ટમ હોય ને એમનામાં પણ સરકારની જેમ સિસ્ટમ ચાલે છે. There are ants that keep other ants as a slave. લો, કેટલી એન્ટ્સ એવી છે ને જે બીજી એન્ટ્સને છે ને કીપ ધેમ એટલે રાખે છે. કેવી રીતે? સ્લેવ્સ એટલે ગુલામ તરીકે. વિચાર કરો, દાદાગીરી એ છે, ગુલામ તરીકે રાખે છે. ચલો તમે મારા ગુલામ, હું કહું એ કામ કરવાનું છે, એવું એ છે એમનામાં. One such type is a powerful red. કોણ રાખે છે? રેડ કલરની જે એન્ટ છે ને પાવરફુલ છે, શક્તિશાળી છે. એ બ્લેક કલરની એન્ટને સ્લેવ તરીકે રાખે છે. જો આગળ વાંચીએ આપણે આવશે. એન્ડ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. યુરોપ નામના ખંડમાં આ જોવા મળે છે. રેડ કલરની એન્ટ છે ને પાવરફુલ, શક્તિશાળી, એ ત્યાં જોવા મળે છે. શું કરે છે? ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ્સ ઓફ બ્લેક. પોતે રેડ કલરની છે, આપણામાંથી થોડીના સ્લેવ્સ હોય, ગુલામ હોય, થોડા જુદા હોવા જોઈએ ને, તો એ બ્લેક કલરની એન્ટ્સ છે ને એને ગુલામ તરીકે રાખે છે. વોન્ટ સ્લેવ્સ બ્લેક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. અને બ્લેક કલરની જે એન્ટ હોય છે ને એ સાઇઝમાં કેવી હોય છે? સ્મોલર એટલે નાની હોય છે. રેડ કલરની એન્ટ પાવરફુલ હોય છે. જે બ્લેક કલરની એન્ટને સ્લેવ તરીકે રાખે છે, સ્લેવ એટલે ગુલામ, અને સાઇઝમાં કેવી હોય છે? નાની હોય છે. વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ. જ્યારે રેડ કલરની એન્ટને સ્લેવ્સની જરૂર પડે, દે એમ્બ્યુશ. એમ્બ્યુશ એટલે અટેક કરો, એ અટેક કરે છે. ધ નેસ્ટ. નેસ્ટ એટલે દરમાં, માળામાં જ્યાં કીડીઓ રહેતી હોય. રેડ કલરની એન્ટને હવે જરૂર પડી કે અમારે સ્લેવ્સની જરૂર છે, એટલે જે બ્લેક કલરની કીડીઓ જ્યાં રહેતી હોય ત્યાં અટેક કરે છે. એમ્બ્યુશ એટલે અટેક કરે છે. ક્યાં કરે છે? ઓફ ધ બ્લેક એન્ટ્સ. બ્લેક એન્ટ્સના દરમાં. એન્ડ એબેક્ટ સમ ઓફ ધેર એગ્સ. અને એમના એબેક્ટ એટલે કે કેરી કરી લે છે, કેરી ઓફ. ત્યાંથી એમના એગ્સ એટલે ઈંડાઓ ત્યાંથી કેરી કરી લે છે. કીડીઓના જે ઈંડા હોય બ્લેક કલરના એમને લઈ લે છે. એટલે કે બચ્ચા જેવા આવે, નવી કીડી જન્મે ત્યારથી જે આપણી સ્લેવ્સ, એને ટ્રેનિંગ જ એવી આપવાની. ચલો આગળ. શું કરે છે? કેરી ઓફ કરે છે, લઈ લે છે. વેન ધીસ એગ્સ હેચ. હેચ એટલે કે ઈંડા તૂટે ને બચ્ચા બહાર આવે એ પ્રોસેસ. વેન ધીસ એગ્સ હેચ એટલે કે જ્યારે બચ્ચા બહાર આવે છે, ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ. એ ક્યાં આવે છે? લાલ કીડીઓના દરમાં જ બહાર આવે છે, કારણ કે પહેલાં જ એમને લઈ લીધા છે. ધ બ્લેક એન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. અને એને એ રીતે ટ્રીટ કરવામાં આવે છે કે તમે અમારી સ્લેવ્સ છો, અમારી ગુલામ છો. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. અને જન્મેને તરત જ શીખવાડવામાં આવે છે તારે ઓબે કરવાનું છે, એટલે અમારી આજ્ઞાનું પાલન કરવાનું છે. જેવી કીડીઓ જન્મે અને એને કહી દેવાનું ભાઈ તમારે અમારું હવે આજ્ઞાનું પાલન કરવાનું છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રજરી. ડ્રજરી એટલે શું? લેબર વર્ક. એને છે ને કમ્પેલ કરવામાં આવે છે, એટલે ફોર્સ કરવામાં આવે છે, દબાણ કરવામાં આવે છે કે તમારે શું કરવાનું છે? મજૂરી જ કરવાની છે, લેબર વર્ક જ કરવાનું છે.
They have even to carry about their masters. ગુલામી તો કરવાની, પણ એવું પણ કરવાનું કેરી એટલે ઊંચકવાના કોને? ધેર માસ્ટર્સ એટલે રેડકીડીઓને. માસ્ટર્સ એટલે માલિક. કેવી ગુલામી કરવાની છે? જરૂર પડે તેમને ઊંચકીને પણ લઈ જવા પડે. પહેલાં એવું હતું ને, પાલખીમાં નહોતા ઊંચકીને લઈ જતા હતા, રાજા મહારાજામાં બેઠા હોય ને પાલખીમાં લઈ જતા હતા. એવી જ રીતે કે જરૂર પડે તેમના માસ્ટરને પણ ઊંચકીને લઈ જાય. ક્યાં? ઓન ધેર બેક, એમની પીઠ ઉપર. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેટલું આશ્ચર્યજનક છે ને. ચલો, ધ મોસ્ટ ફેરોશિયસ. હવે એકદમ જોરદાર ખૂંખાર એવી એન્ટની વાત આવી. ફેરોશિયસ એકદમ ભયંકર. કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. અને આ જોરદાર એન્ટ્સ ક્યાંની છે? આફ્રિકાની. એનું નામ શું છે? ડ્રાઈવર એન્ટ્સ. They have no fixed home but they are always on the move. એમનું કંઈ ફિક્સ હોમ ના હોય. આ જે ડ્રાઈવર એટલે નામ જ ડ્રાઈવર આપ્યું છે. એમનું પર્ટિક્યુલર ઘર નથી, પણ શું કરે છે? ઓલવેઝ ઓન મૂવ, હંમેશા ચાલતી જ રહે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું જ રહેવાનું. એનું કોઈ પર્ટિક્યુલર ઘર છે નહીં. આફ્રિકાની જે આ એન્ટ્સ છે જેનું નામ ડ્રાઈવર છે એની વાત કરીએ છીએ. ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. અને કેવી છે? બ્લાઇન્ડ. આવી એન્ટ્સ છે ને એ આંધળી છે. બટ દે માર્ચ ઇન અ લોંગ લાઇન્સ. પણ આંધળીઓ શું કરે છે? માર્ચ એટલે માર્ચ મહિનાની વાત નથી, કૂચ કરવું. લાંબી લાઈન હોય અને લાંબી લાઈનમાં શું કરતી હોય છે? કૂચ કરતી હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કોઈ જ પર્ટિક્યુલર એમનું ઘર છે નહીં. મેની મિલિયન્સ અલોંગ્સ. કેટલી મિલિયન્સોમાં એટલી બધી લાઈન લાંબી જતી હોય છે. એન્ડ દે ડેવર એની એનિમલ્સ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. જુઓ દાદાગીરી, જુઓ તમે. દે ડેવર એટલે ખાઈ જવું, ખાઈ જાય છે. એની એનિમલ કોઈ પણ પ્રાણીને ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. એમના રસ્તામાં એ જ્યારે કૂચ કરીને મતલબ કે આગળ જતી હોય અને એમના રસ્તામાં કોઈ પણ એનિમલ આવે ને પતાવી જ દેવાનું, પૂરું જ કરી દેવાનું. ઇવન લાર્જ એનિમલ, મોટા એનિમલ હોય ને તો પણ. મોટા એટલે કેવા? ટાઈગર ને લાયનની વાત છે માનવામાં આવે છે. ટાઈગર ને લાયન ને એલિફન્ટ જેવા એનિમલ પણ એમના સામે આવે ને રસ્તામાં, નડચણ રૂપ બન્યા, પતાવી જ દો, પૂરા જ કરી દો. લીવ ઇન ફિયર ઓફ ધેમ. એટલે કે મોટા જે એનિમલ્સ છે ને એ પણ એમના ફિયરમાં રહે છે. ફિયર એટલે ભયમાં રહે છે. ઓફન ઇટ અ પાયથન. ઘણી વખત તો કોની વાત કરી છે? પાયથન. પાયથન એટલે અજગર. અનેબલ ટુ મૂવ આફ્ટર સેલોવિંગ હિઝ ડિનર. અનેબલ ટુ મૂવ એટલે ખસી નથી શકતો. ક્યારે નથી ખસી શકતો અજગર? આફ્ટર સેલોવિંગ હિઝ ડિનર. એટલે કે કોઈ પણ ડિનર એટલે જમવાનું, એટલે સાંજનું જમવાનું નહીં પણ એને જમવાની વાત કરી છે. કે અજગરને કેવું હોય? કોઈ પણ પ્રાણીનો શિકાર કરે અને એને ઘડી જાય ને પછી કેટલો સમય સુધી મૂવ ના કરી શકે, એ ખસી શકે નહીં, એની વાત કરી છે. હેપન્સ ટુ બી ઇન અ પાથ ઓફ અ માર્ચિંગ લાઇન્સ. અને જો એવો અજગર કોઈ શિકાર કરીને આળસુની જેમ એક જગ્યાએ પડ્યો હોય, એ મૂવ તો કરી ના શકતો હોય, અને એ વખતે આ માર્ચિંગ લાઇન્સ આવતી હોય ને જે ડ્રાઈવર એન્ડ્સની, અને એમના જો વચ્ચે આવ્યા, then this creature eat both the python and the animal in its stomach. વિચાર કરો, આવો અજગર જો રસ્તામાં પડ્યો હોય ને તો અજગરને ખાઈ જાય આ બધી એન્ટ્સ, અને એની અંદર ગળેલું જે પ્રાણી છે ને એનિમલ, એને ખાઈ જાય. પૂરું સ્વાહા, બંને પૂરા. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ. હવે આફ્રિકાના જે વિલેજર્સ છે ને, ગામના લોકો, એ અમુક વાતો કરે છે. કે વાતો કરે છે? બેબીઝની નાના બચ્ચાઓની, એમના છોકરાઓની. હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ. આવા છોકરાઓ પણ આવી એન્ટ્સ દ્વારા ખવાઈ ગયેલા છે. વિચાર કરો તમે. બહાર રમતા હોય, રખડતા હોય, એ કામે ગયા હોય, છોકરાઓ બહાર રમતા હોય ને આવી એન્ટ્સના લાઈનમાં આવે, તેને ક્યાં ખબર છે આ માનવ બાળ છે? એ પણ પૂરું. ધીસ સ્ટોરીઝ મે બી ટ્રુ. કદાચ સાચી હોય પણ શકે, ખબર નથી આપણને. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ અ હાઉસ. આર્મી ઓફ
ડ્રાઈવર એન્ડ્સ એટલે કે ઘણી બધી કીડીઓ, એકની વાત નથી. આ જે ડ્રાઈવર એન્ડ્સ છે ને એની આર્મી એટલે ઘણી બધી કીડીઓ. એન્ટર અ હાઉસ એટલે કોઈના ઘરમાં એન્ટર કરે એટલે ઘરમાં આવી જાય. ધ પીપલ ફ્લી ઇન ધ ફોરેસ્ટ. ફ્લી કરવું એટલે રન અવે. યાદ રાખજો, નિયરેસ્ટ મિનિંગમાં ફ્લી એટલે રન અવે, ભાગી જાય છે લોકો. ઇન્ટુ ધ ફોરેસ્ટ જંગલમાં. આપણા ઘરમાં પેસી જાય ને તો આપણે ભાગી જવું પડે એવું છે અહીંયા. એમ કહે છે કે જો આવી બધી ઘણી બધી કીડીઓ ડ્રાઈવર તમારા ઘરમાં આવે ને તો એ લોકો છે ને રન અવે કરી જાય છે. ક્યાં જતા રહે છે? ફોરેસ્ટમાં. સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ. જ્યાં સુધી ઘરમાંથી એ જે ડ્રાઈવર એન્ડ્સ જતી ના રહે ને ત્યાં સુધી જંગલમાં રહે. વેન the people come back, અને જ્યારે પાછા આવે ને, they find that every insect and spider in the house has been cleared away. જ્યારે એ લોકો જંગલમાંથી પાછા આવે ને ત્યારે ઘરમાં જોવે ને તો ઘરમાં તો નાના નાના આપણા જીવજંતુ હોય, સ્પાઈડર એટલે કરોડિયા થયા હોય, આ બધું ક્લિયર થઈ ગયું હોય. કેમ? એવિયન્ટ અંદર આવે ને તે બધું સફાયો કરી નાખ્યો હોય. માણસો ગભરાઈને ભાગી જતા હોય તો ઇન્સેક્ટનું શું? એની અહીંયા વાત કરી છે. તો જોયું ને, સરસ મજાનો એકદમ ઇન્ટરેસ્ટિંગ એન્ડ્સ યુનિટ 5 આપણે પૂરો કર્યો છે. યુનિટ 5નું રીડ 1 અહીંયા પૂરું કર્યું છે. રીડ 2 આપણે પછીના યુનિટમાં, રીડ 2 આપણે પછીના વિડીયોમાં ચોક્કસથી જોઈશું. તૈયારી કરતા રહો. ના સમજાય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લો અને મહેનત કરતા રહો. એક્ઝામ આવે ત્યાં સુધી આપણી પ્રેપરેશન મસ્ત હોવી જોઈએ. તો ચલો હવે આપણે છૂટા પડીએ. જય સરસ્વતી માં.